જય માતાજી, જય રામાપીર। કેમ છો બધા મિત્રો? મજામાં? અમે બધા પણ મજામાં છીએ। તો જો અત્યારે હું ઘરેથી નીકળી ગયો છું અને અત્યારે મારી પાસે કંઈ ગાડી તો છે નહીં, એટલે લાલાને ફોન કર્યો હતો, એ હમણાં તેડવા આવે છે અને અહીંયાથી અમે બધા જઈએ છીએ દાવત હોટલે। અને આજ કહું તો આજ અમારા મંડળ છે ભંગડા ગામમાં। હમણાં અમે થોડોક ટાઈમ પહેલાં જ અમે અહીંયા રમી ગયા છીએ, એ જ જગ્યાએ પાછું જવાનું છે। તો અમારો વિડીયો જો તમને ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો અમારા વિડીયોમાં તમે બધાય જોડાઈ લેજો। તો અત્યારે હું નીકળી ગયો છું, અત્યારે આવેલો જાઉં છું। તો તમે કોમેન્ટ કરો, એ કોમેન્ટ હું વાંચું જ છું, એટલે કોમેન્ટ તમે બધા કરતા રહેજો। તો મિત્રો હમણાં દાવત હોટલે પહોંચીને અમારા મંડળના બધા સભ્યો આવી ગયા હોય, જેટલા પણ આવી ગયા હોય બધાને હું તમને મુલાકાત કરાવીશ। અને બીજા જે ન આવ્યા હોય એ બધા ડાયરેક્ટ અહીંયા જ આવશે, એટલે એની પણ હું તમને મુલાકાત કરાવીશ। તો તમને અમારા મંડળમાં અમારો વ્લોગ કેવા લાગે છે એ પણ તમે કોમેન્ટ કરજો। અમારું મંડળ તમને કેવું લાગે છે, અને આ એક નવું પાત્ર આવ્યું છે આપણે 5 પીરનું, એ તમને કેવું લાગ્યું એ પણ તમે કોમેન્ટ કરજો। તમારી કોમેન્ટ હું જરૂર વાંચું છું, તમારી કોમેન્ટમાં હું લાઈક પણ આપીશ। તો આવો ને આવો સપોર્ટ મિત્રો તમે કરતા રહેજો, મારી કંઈક ચેનલ આગળ આવે। તો અમારા વિડીયોમાં તમે બધાય જોડાઈ રહીજો। ચાલો મિત્રો, તો જો અમે અત્યારે દાવત હોટલે અમે બધા પહોંચી ગયા છીએ। અમારે જયદીપ પણ આવી ગયો। જયદીપ કંઈક આમ પહેરવામાં કંઈક અલગ જ કરવાનું હોય, એનું પહેરવાનું પાત્ર તમારે જોવું હોય તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહીજો। અને અમારે સત્ય મહારાજ આવી ગયો, ભાણેજ પણ આવી ગયો, અને અમારે લાલો આજ આવ્યો નથી કારણ કે રજા ઉપર આવી। અને અમારા સુભાષભાઈ એ પણ અમારા મંડળના ઉપપ્રમુખ, એ બધાને તમે ઓળખો જ છો, એ પણ આવી ગયા। એની તમને મુલાકાત કરાવી દઉં, પછી એની મુલાકાત તો પાછી હોતા થાય, આમ ગાડીમાં અમે હાલતા થાય ત્યારે પણ મુલાકાત થાય, અત્યારે પણ તમને કરાવી દઉં। જય રામા પીર, જય નટરાજના પીર, જય ભાડુકિયાના પીર, જય મુંજકાના પીર। તો ભાઈઓ, અમારા પારસભાઈની ચેનલને જેમ બને એમ આગળ વધારજો મારા ભાઈ। કોઈ પ્રમુખ હોતા નથી, માત્ર આપણો રામો પીર, બરાબર। જય રામા પીર ભાઈ। ચાલો મિત્રો, જો સુભાષભાઈની પાછી પણ તમને હું મુલાકાત કરાવીશ, એટલે અત્યારે બીજા અડધા સભ્ય આવ્યા નથી, એની વાઇટ જોઈને બધા બેઠા એ જોઈ આવે એટલે અમે અહીંથી નીકળશી। આજે અમારે આજ તારીખ થઈ ગઈ છે 3 તારીખ, અને આજે અમારે જવાનું છે ભંગડા ગામ। તો ભંગડા ગામનું બ્લોગ જો તમને ગમે તો આગળ શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે તમારા સપોર્ટથી અમારી ચેનલ અત્યારે હાલે છે। અત્યારે દાવત હોટલ છે, તમને દાવત હોટલ પણ બતાવી દઉં। આ છે દાવત હોટલ, દાવત હોટલના માલિક બતાવી। હા, અને તમે અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહ્યો। ચાલો મિત્રો, તો જો અત્યારે અમે ભંગડા ગામમાં પહોંચવા આવ્યા તો આજ અમારે સુભાષભાઈ એમ કે આજ ભંગડા ગામમાં મોતથી રમી જ નાખવાનું છે, એટલે આજ છે બીજો ભાગ। અમારા બ્લોગમાં તમે બધા જોડાઈ રહીજો। અને હા, તમને મેં હમણાં કીધું હતું કે લાલો આજ નથી આવવાનો, રજા ઉપર હતો, પણ એમાં એવું હતું કે રસ્તામાં પછી સુભાષભાઈ એને ફોન કર્યો કે ભાઈ આજ તારીખે આવવું જ જોઈએ, એટલે એ આવી ગયો છે, લાલો આવી ગયો છે। તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહેજો। સુભાષભાઈ આપણે પૂછી રહ્યા બે શબ્દ કેવા તમારા ભાઈ કેવા બે શબ્દ તમે સાંભળો। સુભાષભાઈ કહે હવે અમે જો આ ભંગડા ગામથી કાંઈ છેટા નથી, અમે લોકેશન ચાલુ કેટલું કિલોમીટર ભાઈ 2 કિલોમીટર છેટા આવી। તો તમારે અહીંયાના સામૈયા જોવા હોય તો અમારા વિડીયોમાં તમે જોડાઈ રહેજો। અને સુભાષભાઈ બે શબ્દ કહે આપણે સાંભળી લઈ। અને હા, સુભાષભાઈ કહે કે જે શબ્દ કહે તમને કોમેન્ટમાં તમે આમ કોમેન્ટ કરતા રહેજો, કોમેન્ટ કરજો કેવો તમને અમારો વિડીયો ગમે છે, બધું તમે કહેતા રહેજો। તો આપણે સુભાષભાઈના એક શબ્દ આપણે સાંભળી લઈએ। જય રામા પીર મિત્રો, જય નટરાજના પીર, જય ભાડુકિયાના પીર, જય મુંજકાના પીર। તો મિત્રો, અમારા પારસભાઈની ચેનલને જેમ બને એમ આગળ વધારો ભાઈ। આવી અવરત સેવા આપે છે અમારા પારસભાઈ મંડળની અંદર, બરોબર। તો એમને તમે સપોર્ટ કરો, આગળ વધારો, કારણ કે જેટલું તમે અમને સપોર્ટ કરશો એટલું જ અમારું મંડળ આગળ હાલશે।
તમારા સપોર્ટથી તો અમે આગળ હાલીએ જ છીએ ભાઈ, બરોબર. અમે કોઈ એક હાથે કોઈ વસ્તુ થતી નથી. માણા કહે ને કે એક હાથે તાલી પડે નહીં. તો તમારા બધાનો સપોર્ટ, સહયોગ અને બધી વસ્તુ ત્યારે જ આગળ વધે, બરોબર. અન્ય ભાઈઓનો બધાનો સહયોગ મળે તો જ આગળ વધીએ કે ભાઈ. ભલે ભાઈ. જય રામા પીર, જય નટરાજના પીર, જય મારા મુનિકાના પીર, જય રામા પીર ભાઈ. તો આપણે મિત્રો જો સુભાષભાઈ કીધું એમ કે તમારા સપોર્ટથી જ અમારું મંડળ હાલે છે, અમારા વિડીયો હાલે છે, અમારી ચેનલ પણ તમારા સપોર્ટથી જ હાલે છે. તો આવો ને આવો તમે બધા સપોર્ટ કરતા રહેજો. તો જો હમણાં અત્યારે પહોંચવા આવ્યા હમણાં પહોંચી અમારે મનીષભાઈ વિરેલ આહિર એ આગળના એ બોલેરો આગળ જાય તો અહીંયા પહોંચીને એની પણ તમને મુલાકાત કરાવું. અને આ ગાડીમાં પાછળ રાકેશભાઈ છે, આપણે પંકજ બાપુ છે, બીજા મયુરભાઈ છે, એ બધાની હું તમને મુલાકાત કરાવીશ. તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહેજો. અને આજ કૈલાસભાઈ નથી આવ્યા એટલે બીજા રેડિયો પત્રવાળા છે એની પણ હું તમને મુલાકાત કરાવીશ. તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહેજો. હાલો મિત્રો, તો જો અમે અત્યારે ભંગડા ગામમાં પૂગી ગયા. તો આ આપણે તમને મુલાકાત કરાવવાની છે અમારા બાઠિયાભાઈ ને મયુરભાઈ ઉડફે બાઠિયાભાઈ એટલે આ ભાઈની તમે મુલાકાત કરી લો. અમારે રાકેશભાઈની મુલાકાત કરાવવાની, પંકજ બાપુની બધાની તમને મુલાકાત કરાવું. અને અમારે કયું ગામ ભાઈ તારું? નગર વિપડિયાથી અમારે 2 ભાઈ નવા આવ્યા એની પણ મુલાકાત કરાવું, પૂનાભાઈની મુલાકાત કરાવું. અને માધ્યો પણ આવ્યો હોય, માધ્યાની પણ મુલાકાત કરાવું. તો અત્યારે રાકેશભાઈની અને પંકજ બાપુની મુલાકાત કરી લો. હા, કેમ છો મિત્રો બધા? મજામાં? હા, જય શ્રી રામ. કેમ છો? મજામાં. તો આ બીજા 2 નવા છોકરા આવે એની પણ મુલાકાત કરાવી. પંકજ બાપુ ચાલો મિત્રો, જો તમને અમારા વિડીયો ગમતા હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. અને અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહીજો. હાલો મિત્રો, તો જો અત્યારે અમારા પાઠ પણ થઈ ગયો છે. તો અમારા પાઠના પણ તમને હું દર્શન કરાવી દઉં. અમારા સુભાષભાઈ પણ અત્યારે પાઠે બેઠા છે હજી. તમારા વિડીયોમાં બધા જોડાઈ રહેજો. તપવાનો સમય હોય ને પ્રભાત કોર કાઢવાનો સમય હોય ને હાથની જાવાનો સમય હોય. અરે બિરબલ, એક દિવસનો સમય આવે એટલે માનવનો ભરસાયો, માનવનો કાત મૂકી દે. તો તમને હું તો કાળા માતાના માનવીઓ છે માટે અભિમાન મૂકવાનો અને અમારા ભંડા આવવા જવાનો પરિણામ
સમજી ગમે કે આજ વાકો લઈ અને દિલ્હીના પ્રજ્ઞા સુધી જો માથે ઘોડે મારી દાડો વીર આવીને ઉભો ન રહે અને તો જગતની માલિકા આજ મારા હિતવા પંખીડા આવી હવે ઉડી જાય પ્રભુ કો એ લોકાને લ્યો મારા ભણ્યા નવડલા કેરી દાન બીજું તો ફિરલે ગયો સંત કુકડી રમતા રમતા કોવાણી ક્યાં ગઈ ભૈલો તારો ગોતી ગોતી તાકી ગયો જોગેડી. ચાલો મિત્રો, આજ તમને એવા માણસનો પરિચય કરાવું. એ રાજકોટમાં મોટું નામ છે. આ છે અમારે નિલેશભાઈ પટેલ, મોમ્સ ઢોસા રાજકોટ, તેના માલિક છે અને સારામાં સારા ઢોસા બનાવે છે. એકવાર અવશ્ય મુલાકાત લ્યો. મોમ્સ ઢોસા રાજકોટ, સાધુ વાસવાણી રોડ, દાવત હોટલની બાજુમાં. પાવભાજી બનાવે છે એ ભાઈ. એડ કરી દીધી તમારે. અમારા દસુભા બાકી રહી ગયા હતા અમારા બ્લોગમાં. સાઉન્ડનો જોવો પરસેવો. હા, ખોટું બોલમાં આવે. તો મિત્રો અત્યારે અમારું મંડળ પૂરું થઈ ગયું છે, જોઈ લ્યો. તે અત્યારે બધું હકેલે, સાઉન્ડ હકેલે. મારો ભાઈ સાઉન્ડમાં કામ કરે છે. આજે આ ફાંકી બનાવે છે બધા જોયા તો બધું હકેલે. અમારા પૂનાભાઈ આજે બધું હકેલે છે. જેબીભાઈ એ પણ બધું હકેલે છે. તો અહીંથી અમારું મંડળ પૂરું થઈ ગયું છે. તો અહીંથી અમારો બ્લોગ પણ પૂરો થાય છે. તો અમારો બ્લોગ જો તમને ગમ્યો હોય તો આગળ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે ડાયરેક્ટ મળીશું આગળના વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય રામાપીર.